સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબ હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં મહત્વનો ખુલાસો થયો છે। એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર ઘટનાનો તપાસ અહેવાલ ખટોદરા પોલીસને સોંપી દીધો છે। અહેવાલમાં સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કરવામાં આવ્યું છે અને ઘટના માટે જવાબદાર તબીબોના નામોનો પણ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના તબીબ હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં તપાસ તેજ બની છે। હર્ષ પંડ્યાના આપઘાત બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। કમિટીની તપાસ દરમિયાન અન્ય 4 ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ રેગિંગને કારણે તબીબ હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હોવાનું નિષ્કર્ષ તપાસમાં સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। એન્ટી રેગિંગ કમિટીએ હવે આ સમગ્ર ઘટનાનો અહેવાલ ખટોદરા પોલીસને સોંપી દીધો છે। અહેવાલમાં ઘટનાનો સંપૂર્ણ ઘટનાક્રમ તેમજ ઘટના માટે જવાબદાર ગણાયેલા તબીબોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ મામલે 4 તબીબોને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હવે કમિટીના રિપોર્ટ બાદ ખટોદરા પોલીસ દ્વારા અહેવાલમાં દર્શાવાયેલા પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી, પરંતુ હવે એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ 4 સસ્પેન્ડેડ તબીબો સામે પોલીસ કાર્યવાહી થવાના ભણકારા વાગી રહ્યા છે। ગઈકાલે તારીખ 9/8/2026 રોજ ખટોદરા પોસ્ટે ખાતે એક અમોત દાખલ થયેલ છે। અમોતની વિગત એવી છે કે ડૉક્ટર હર્ષ સુભાષચંદ્ર પંડ્યા કે જેઓ પ્રેસિડેન્ટ ડૉક્ટર હતા, જેમણે ગઈ તારીખે 9/8/2026 કલાક 9:20 પહેલાં કોઈપણ સમયે પોતાની હોસ્ટેલમાં રૂમ નંબર 1005માં સ્યુસાઇડ કરેલ છે। જે સ્યુસાઇડની જાહેરાત થતાં પોલીસે સત્વરે ઘટના સ્થળની વિઝિટ લીધેલી। ત્યારબાદ તેમનું પીએમ કરવામાં આવેલ અને પેરેન્ટ્સની ડિમાન્ડ ફોરેન્સિક પીએમની હતી, જે અનુસંધાને ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલ છે। પીએમ કરવાનું કારણ પ્રાથમિક રીતે જુદા જુદા પ્રકારના આક્ષેપો છે, જેનો અકસ્માત મોતના તપાસના અંતે અથવા તપાસ દરમિયાન જે એવિડન્સ મળશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।